શું કહેશો તમે, કઈ જગ્યાએ? વારસિયામાં આખા વારસિયા વિસ્તારમાં બી બ્લોક, એ બ્લોક, ટી બ્લોક, પછી આ સોસાયટી છે પારસ સોસાયટી, મહાદેવ સોસાયટી, કોઈ જગ્યાએ પાણી આવેલ નથી. અને 4 દિવસથી આ જ બસ માથાકૂટ છે, પાણી આવશે પાણી આવશે. 7 તારીખથી રેગ્યુલર થઈ જશે. આજે 7ની 8 થઈ, 8ની 9 થઈ. 9 તારીખે વાર તહેવારના દિવસે બી સવારથી અમને પંપ હલાવવા પડ્યા છે. તેથી એવી તકલીફ છે. એ લોકોને સમજવું જોઈએ કે વાર તહેવારે બીજા વિસ્તારોમાં જે બીજા વિસ્તારો છે એમાં ફૂલ ટાઈમ આપે છે, પણ વારસિયા વિસ્તારને બહુ તકલીફ આલે છે ને અહીંના લોકોને કોઈ બહુ સહન કરવું પડે છે. એટલે તમે મહેરબાની કરીને આ પાણીનો પ્રોબ્લેમ કાયમ માટે એનો હલ લાવશો. અને કાયમ વાર તહેવારમાં, દર વાર તહેવારમાં, ગયા રક્ષાબંધને બી આ જ તકલીફ હતી. રક્ષાબંધનના દિવસે જ અમને તકલીફ આવે છે અને બીજો તહેવારના દિવસે એ ચાલ્યા કરે છે કે પાણીની માથાકૂટ થાય છે. અત્યારે પાણીની ટાંકી અહીંયા પંપ પર વિસ્તારમાં આવ્યા છે. અમારી માંગ એ છે કે આ પાણીની જે તકલીફ છે એ કાયમ માટે દૂર કરે અને આ ખોટા વાયદા અને લોલીપોપ ના આપે. બસંત દાદલાની. તમે કયા એરિયામાં રહો છો અને કેટલા દિવસથી પાણી નહીં આવ્યું, શું કહેશો? મેં વારસિયા ગોસાઈ મોહલ્લામાં રહું છું, સરસ્ય તળાવના કિનારે. મારા ત્યાં 4 દિવસથી પાણી આવતું નથી. એટલે 4 દિવસથી આ લોકો પાણી મોકલતા નથી. અહીંયા આવ્યા છે ઓફિસે, અને અહીંયા બી આ ઓડ ઓફિસરો દાદાગીરી કરે છે કે ભાઈ પાણી મોટર ભરી જશે, આમ થઈ જશે, પેલું એટલે એના માટે પાણી મોટર ચાલુ નહીં. ખાલી લોલીપોપ આપી રહ્યા છે અમને ક્યારના, પણ પાણી દરનું પણ નાખ્યા નથી. ખાલી સોના ગાંઠિયા ચાલુ કરેલા પાણીનું મોટર, અને પછી પાણી બંધ કરી દીધું હમણાં મોટર. અમને કીધું બંધ કરશો તો પાણી તો કે પાણી મોટર ભરી જશે, કે ખાલી મોટર ચાલુ હશે. તો આજે રક્ષાબંધનનો તહેવાર છે. આજે રક્ષાબંધનનો તહેવાર બહેનો ઘરમાં આવી છે, અને અમે લોકોએ પાણીના જગ લાવીને નાહ્યા છે ઘરમાં. કમથી 10 થી 12 જગ પાણી લઈ આવ્યા છે. અમારી કોર્પોરેટર તો આમ તો સારા છે, પણ એમને સમજવું જોઈએ કે ભાઈ પાણીનું સમસ્યા દૂર કરીને આપે આ લોકોને બધાને. અમારું ગોસાઈ મોહલ્લામાં 4 કેતનભરી બ્રહ્મરટ હતા ત્યારે અમને અડધી લાઈન પાણીની નાખી આપેલી છે. હજુ સુધી એ પાણી લાઈન આખી થઈ નથી. એટલે આજે એ વાતને 15 વર્ષ થયા. એટલે આ પાણીની મારી માંગ પૂરી કરે કે ભાઈ લાઈન જોઈન્ટ કરીને મને આગળની એની વિધિ સ્વીકાર કરીને આપે, તો અમને આમ લાગે કે ભાઈ ગોસાઈ મોહલ્લામાં કશું બીજેપીએ કામ કર્યું. કેટલા લોકો અહીંયા આવ્યા છે આજે? અહીંયા નહીં તો અમે 20-25 જણ આવ્યા છે. હમણાં 50 હતા, પણ ગયા 20-10-15 જણ. મારું ગણેશભાઈ અનુપા વાસ્તેકર.